શેર આજે ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો. સહેગી યતીન મોતા પાસેથી રિલાયન્સના કારોબારની અપડેટ્સ લઈએ. યતીન, રિલાયન્સને નવા લેવલ્સ પર પહોંચવા માટે કયા ટ્રિગર્સ મહત્વના રહ્યા? 2026ની જોરદાર તેજી સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરે આજે રેકોર્ડ લેવલ્સ લગાડ્યા છે. 22 લાખ કરોડની આસપાસ હવે માર્કેટ કેપિટલાઇઝેશન તમને પૂછતું જોવા મળી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક 18 મહિનાના સમયગાળા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ફરી એક વખત નવા શિખરો પર આપણને જોવા મળી રહ્યો છે. ઇનફેક્ટ આપણે વાત કરીએ તો 1608.80 પ્રીવિયસ હાઈ હતો અને ક્રોસ કરતા આજે ઇન્ટ્રાડેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રેકોર્ડ લેવલ્સને ટચ કર્યું છે. અને વાત કરીએ તો ત્રણ ગ્રોથ એન્જિન્સ છે કંપનીના. સૌથી પહેલાં વાત કરીએ તો જીઓ, જેનો આઈપીઓ મચ અવેટેડ છે 2026માં. અને આ ટેલિકોમ બિઝનેસનો આધાર જે છે એ ઘણા વર્ષો પહેલાં મુકાયો હતો અને ત્યારબાદ એક કન્ટિન્યુઅસ મોટો ગ્રોથ આ બિઝનેસથી આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ O2C એટલે ઓઇલ ટુ કેમિકલ કારોબારમાં પણ આપણે સારી રીતે એક મોમેન્ટમ જોયો છે. અને ત્યારબાદ રિલાયન્સ રિટેલ આ બી એક છે ગ્રોથનો સ્તંભ. ગ્રોથ ફેક્ટર્સની વાત કરીએ તો જેમ કે મેં પહેલાં કહ્યું, જીઓનું મચ અવેટેડ આઈપીઓ આ વર્ષે એક્સપેક્ટેડ છે અને ક્યાંક ને ક્યાંક અહીંયા વેલ્યુ અનલોકિંગ થશે. ટેલિકોમના ટેરિફ વધવાના કારણે પણ આગળ જતાં જે ઉમ્મીદ છે તેના કારણે કંપનીના આરપુ ઉપર એક પોઝિટિવ અસર આપણને જોવા મળશે. તેમજ વાત કરીએ સિંગાપોર GRMs ઘણા મજબૂત છે આ વર્ષ અને જેના કારણે આપણે O2C બિઝનેસમાં એક સારો પિકઅપ જોઈ શકશું. અને છેલ્લે રિટેલ બિઝનેસની વાત કરીએ તો અહીંયા જે હિસાબે GST કટ આવ્યું છે, ત્યારબાદ આપણે ઇન્કમ ટેક્સ કટ જોયો છે, તો ક્યાંક ને ક્યાંક કન્ઝમ્પશનને એક બૂસ્ટર મળ્યો છે અને રૂરલ અને ડોમેસ્ટિક માર્કેટમાં રિલાયન્સ રિટેલની ગ્રોથની પણ એક મોટી કોન્ટ્રીબ્યુશન તમને આ બિઝનેસમાં આવતા જોવા મળી શકશે કન્સોલિડેટેડ બેસિસ ઉપર. અને છેવટે ન્યૂ એનર્જી બિઝનેસ છે અને ઓબ્વિયસલી સોલાર અને જે ન્યૂ એનર્જી બિઝનેસનો કારોબાર છે ત્યાં પણ આપણે એક મોટો ગ્રોથનો ફિલિપ આગળ જતા આવનારા ક્વાર્ટર્સમાં જોઈ શકશું. જી યતીન.